નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ શાળાની એટલે કે વશિષ્ઠ વિદ્યાલયની આ યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે ફિઝિક્સનો અભ્યાસ કરીશું. ફિઝિક્સમાં એક ચેપ્ટર છે સુરેખ પથ પર ગતિ એટલે કે સ્ટ્રેટ લાઇન મોશન. એને બેઝિકથી પાયાથી એટલે કે પ્રસ્તાવનાથી તો ચાલુ નહીં કરીએ. અંતર, સ્થાનાંતર, વેગ, પ્રવેગ, ઝડપ, આનું તમારી જોડે બેઝિક નોલેજ હશે તો આ લેક્ચર તમારા માટે ખૂબ ઇન્ટરેસ્ટિંગ થઈ જશે. નીટ અને JEEના એક્ઝામ્પલ માટે ટાઈમ બચાવનારું થઈ જશે. કેટલાક કોન્સેપ્ટ ક્લિયર થશે. હું એક ટૉપિકને બીજા ટૉપિક સાથે જે લિંક કરીશ તો જોઈએ, બહુ મજા આવે એવું ટૉપિક છે. સ્ટાર્ટ કરીએ અચળ પ્રવેગી ગતિના સમીકરણથી. તો હું ડાયરેક્ટ એની તારવણી નથી કરતો, જે તમને ખ્યાલ હશે હું એ સમીકરણો તમને યાદ કરાવી દઉં. તો અચળ પ્રવેગી ગતિના કેટલાક સમીકરણો છે, જેમ કે v = u + at. એક આ સમીકરણ છે, એક ફોર્મ્યુલા છે. એક બીજું ફોર્મ્યુલા છે v² - u² = 2ad. આ એક બીજું ફોર્મ્યુલા છે. ત્રીજું ફોર્મ્યુલા છે ut + 1/2 at². ત્રણ ફોર્મ્યુલાઓમાં જે સંજ્ઞાઓ જે છે એની થોડી માહિતી આપી દઉં તો આમાં એક u છે. u જે છે એ પ્રારંભિક વેગ છે, ઇનિશિયલ વેલોસિટી. પ્રારંભિક વેગ, પદાર્થ જે વેગથી ગતિની શરૂઆત કરવાનો છે એ વેગ છે u. એ પ્રવેગ છે. પ્રવેગ એટલું જ નહીં, કોન્સ્ટન્ટ પ્રવેગ છે. આ સમીકરણોનું નામ જ છે અચળ પ્રવેગી ગતિના સમીકરણો. એટલે આ કોન્સ્ટન્ટ પ્રવેગ હોય, અચળ પ્રવેગ હોય તો જ આ સમીકરણો વેલિડ છે. એટલે આ પ્રવેગનું મૂલ્ય છે, અચળ પ્રવેગ છે. t એ સમય છે અને v એ t સમય પછીનો વેગ છે, ફાઇનલ વેલોસિટી. એને સમજીએ તો આ રીતે કે કોઈપણ પદાર્થે u વેગથી ગતિની શરૂઆત કરી હોય અને જો એનો પ્રવેગ a હોય તો t સમય બાદ એનો વેગ કેટલો હશે તો v = u + at. બીજું સમીકરણ છે v² - u² = 2ad. તો ફરીથી આપણે કહ્યું u પ્રારંભિક વેગ, v અંતિમ વેગ, a અચળ પ્રવેગ અને ડીમાં કેટલાક લોકો ભૂલ કરી બેસતા હોય ઘણા સ્ટુડન્ટો કે d એ અંતર છે. તો d એ અંતર નથી, d એ સ્થાનાંતર છે. આ વસ્તુની ખાસ નોંધ લેજો. ઘણા બધા એક્ઝામ્પલ બહુ સરળતાથી થઈ જતા હોય છે જો આને આપણને ખબર હોય કે d અંતર નહીં, આ સમીકરણમાં d એ સ્થાનાંતર છે. જેમ કે જો એક જ દિશામાં ગતિ થતી હોય ત્યાં સુધી તો તમે અહીંયા a થી b સુધી જાઓ તો સ્થાનાંતરને અંતર સરખું રહે. પણ જો એમાં યુટર્ન આવી ગયો, જો આવી રીતે સમીકરણ હશે, હવે અહીંયા તમે આવા માર્ગ માટે જો તમે સમીકરણ લગાવશો અને તમે ડીને નક્કી કરશો તો એ તમને a થી bનું ડિસ્ટન્સ નહીં, આ ટોટલ અહીંયા કાપેલું અંતર નહીં આપે. a થી cનું જે આટલું જ ડિસ્ટન્સ આપશે, તમને આટલું જ અંતર આપશે. એટલે કે સ્થાનાંતર આપશે. આ વસ્તુની ખાસ નોંધ લો. ખ્યાલ આવી ગયો હશે. d એ અંતર નથી, એ સ્થાનાંતર છે. ત્યારબાદ બીજું સમીકરણ છે d = ut + 1/2 at². સેમ એજ પ્રારંભિક વેગ u, t પ્રવેગ અને કરેલું સ્થાનાંતર. હવે આ સમીકરણનો ઉપયોગ કરી ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જે ગતિ થતી હોય એના માટેના કેટલાક મારે સમીકરણો મેળવવા છે. તો એની પહેલાં હું ગુરુત્વ પ્રવેગ યાદ કરાવી દઉં તમને. કોઈ પણ પદાર્થ છે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અંદર કોઈ પણ પદાર્થ હોય, અહીંયા કોઈ પદાર્થ છે, કોઈ બોડી છે, આ રીતે તો એ પદાર્થ ઉપર એક ગુરુત્વાકર્ષણ બળ લાગે છે mg. આ બળના કારણે એ પોતે ગતિ કરે છે, સતત એના ઉપર બળ લાગી રહ્યું છે. સતત બળ લાગે છે એટલે સતત એના વેગમાં, એની સ્પીડમાં વધારો થવાનો. સતત એના વેગમાં વધારો થાય એટલે એમાં પ્રવેગ હોવાનો.
તો સતત એમાં પ્રવેગ હશે અને એ ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પ્રવેગ મળે છે એ પ્રવેગને આપણે કહીએ છીએ ગુરુત્વ પ્રવેગ, જેને દર્શાવીશું જી વડે, ગુરુત્વ પ્રવેગ જી, જેનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય છે. એપ્રોક્સિમેટ જનરલી અને આપણે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લઈએ છીએ. તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે જે પ્રવેગ પ્રાપ્ત થાય પદાર્થને એ છે ગુરુત્વ પ્રવેગ જી. એની દિશા હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ હોય છે, એટલે એની ડિરેક્શન છે. પદાર્થ ભલે ઉપર જતો હોય કે નીચે જતો હોય, પદાર્થના ઉપર જે ગુરુત્વ પ્રવેગ છે એ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ હશે. આ વાતને એક આપણે માઇન્ડમાં રાખીશું. હવે ગુરુત્વ પ્રવેગ માટે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ માટે કેટલીક હવે આગળ વાત કરવી છે. બીજો એક શબ્દ સમજી લઈએ, મુક્ત પતન. મુક્ત પતન નામનો એક શબ્દ સમજી લઈએ. જેને આપણે ફ્રી ફોલ કહીએ છીએ. ફ્રી ફોલિંગ થાય છે, મુક્ત પતન. મુક્ત પતન એટલે શું? તો કે કોઈ પણ પદાર્થને આ રીતે આપણે પકડી રાખેલો છે, એને કોઈ પણ આપણે બળ લગાડ્યા વગર, કોઈ પણ પ્રકારનો એફર્ટ લગાડ્યા વગર, કોઈ પણ પ્રકારનું બળ ધક્કો લગાડ્યા વગર એને ખાલી છોડી દેવો. અને આપણે એને છોડી દઈએ પદાર્થને. સપોઝ મારી જોડે આ માર્કર છે, એને હું આ રીતે છોડી દઉં માર્કરને આ રીતે, તો એ માર્કર એની જાતે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ, ગુરુત્વાકર્ષણ બળના કારણે પોતે જાતે ગતિ કરવા લાગશે. સતત એના વેગમાં આ રીતે વધારો થશે. તો માર્કરને મેં તો છોડી દીધી છે, મેં એને ગતિ કરવાનું કહ્યું જ નથી કે ભાઈ તું નીચે જા, એવું મેં નથી કહ્યું કે કોઈ બળ લગાડ્યું નથી. એને છોડી દીધી, એ જાતે એ ગતિ કરે છે. તો આને મુક્ત પતન કર્યું કહેવાય. તો એ મુક્ત પતન કરે છે. હવે મુક્ત પતન જ્યારે કરે પદાર્થ, ત્યારે એક વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 હોય. કેમ? અરે ભાઈ, આપણે કોઈ બળ લગાડતા જ નથી, એને આપણે કોઈ ગતિ આપી જ નથી. પદાર્થને ફેંકો તો અલગ વસ્તુ છે. આપણે પદાર્થને આમ હાથથી આમ ફેંકીએ છીએ તો આ રીતે હાથથી ગતિ આપી અહીંયા લાવીને છોડ્યો તો એની પાસે હાથનો જેટલો વેગ હતો એટલો હતો, પછી એ છૂટે છે. અહીંયા તો આપણે એને છોડી દીધો છે, તો આ રીતે પકડેલો તો છોડી દીધો, તો એનો પ્રારંભિક વેગ 0 છે. તો મુક્ત પતનમાં પ્રારંભિક વેગ 0 હોય છે. એની પહેલાં એક મેં બીજી વાત કરી કે ગુરુત્વ પ્રવેગ જી, જે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે અનુભવાય છે, જેની દિશા પૃથ્વી તરફ એટલે કે પૃથ્વીના કેન્દ્ર તરફ હંમેશા હોય છે. હું મુખ્ય ટોપિક ઉપર નથી આવ્યો. હજુ તો હું તમને જે જરૂરી વસ્તુઓ છે એ કહી રહ્યો હતો કે અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે, એ સમીકરણોમાં કઈ સંજ્ઞા શું દર્શાવે છે, એમાં આ સ્થાનાંતર છે મેં ખાસ કહ્યું, ગુરુત્વ પ્રયોગ સમજાયો અને મુક્ત પતન સમજાયું. હવે આગળ જઈએ. હવે મારે તમને 1 by 1 ટોપિકો શીખવાડવા છે. આપણે નેક્સ્ટ સ્લાઇડ ઉપર જતા રહીએ. આને અમને જ રાખીએ. આ સમીકરણો યાદ રાખશું. હાલ v = u + at, v² - u² = 2ad, d = ut + 1/2 at². આ સમીકરણો આપણી જોડે છે. હવે આનો ઉપયોગ કરી ગુરુત્વાકર્ષણની અસર હેઠળમાં આપણે 4-5 કિસ્સાઓની ચર્ચા કરવી છે. જે મેં કહ્યું કે જે સૂત્ર હું આપું છું, જે સમય બચાવશે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે, નીટ JEE જેવી એક્ઝામમાં આપણને બહુ કામ લાગશે, એની વાત હવે કરીએ. તો નેક્સ્ટ સ્લાઇડમાં ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પહેલાં આપણે મુક્ત પતન માટે 2 સમીકરણ મેળવીએ. મુક્ત પતન માટે પહેલો કેસ છે, એટલે કે કોન્સેપ્ટ 1. કોન્સેપ્ટ 1 સમજવો છે. કોન્સેપ્ટ 1ની વાત કરીએ. કોન્સેપ્ટ 1માં શું સમજવું છે? h ઊંચાઈએથી કોઈ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે તો જમીન ઉપર આવતા એનો વેગ કેટલો હોય
એનું મારે સમીકરણ મેળવવું છે. તો ધ્યાનથી સાંભળજો. કોઈ પદાર્થ છે, h ઊંચાઈએ રહેલો છે, ત્યાંથી એ પદાર્થને મુક્ત પતન કરાવવામાં આવે છે. મુક્ત પતન કરાવવામાં આવે તો સ્વાભાવિક છે કે એનો પ્રારંભિક વેગ શું હશે? u = 0 હશે. પ્રારંભિક વેગ u = 0 છે. એણે કરેલું સ્થાનાંતર કેટલું છે? તો h જેટલું છે. એક બીજી વાત છે, સંજ્ઞા પદ્ધતિ. જો સ્થાનાંતર છે, વેગ છે, પ્રવેગ છે, આ બધી સદિશ રાશિઓ છે. એટલે આપણે એક જ દિશામાં, જે દિશામાં વેગ હોય એની ઉલટી દિશામાં પ્રવેગ હોય. હવે વેગને ધન ગણીએ, પ્રવેગને ધન ગણીએ તો એ આખું રોંગ છે, આખું ચોકઠું ખોટું પડે છે. તો કોઈ એક દિશાને આપણે ધન નક્કી કરીએ તો એની વિરુદ્ધ દિશાને આપણે ઋણ કેવી પડે. કોને ઋણ કેવી, કોને ધન કેવી, એવો કોઈ નિયમ નથી. પણ ઉપરની દિશાને ધન કહો તો નીચેની દિશાઓને ઋણ કેવી પડે, નીચેની દિશાઓને ધન કહો તો ઉપરની દિશાઓને ઋણ કેવી પડે. પણ જનરલી આપણે ઉપર ધન વાય હોય છે તો ઉપરની દિશાને આપણે ધન દિશા તરીકે લઈશું, નીચેની દિશાને ઋણ દિશા તરીકે લઈશું. હવે જો અહીંયા મુક્ત પતન કરે છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બરાબર ધ્યાનથી સાંભળજો. તો અહીંયા પદાર્થને મુક્ત પતન કરાયું, પ્રારંભિક વેગ 0. એણે કરેલું સ્થાનાંતર કેટલું તમે જુઓ તો સ્થાનાંતર h નહીં લઈએ, એણે નીચે તરફ જે ગતિ કરી h જેટલો જે નીચે આવવાનો છે એને હું ડી જેટલું સ્થાનાંતર તો કરશે, પણ નીચે તરફ છે તો એની કિંમત છે -h. પ્રવેગ કેટલો? એની કિંમત છે g. ગુરુત્વ પ્રવેગ, કારણ કે મુક્ત પતન કર્યું છે, ગુરુત્વાકર્ષણના કારણે તો નીચે આવવાનો છે, તો a = g. પણ ગુરુત્વ પ્રયોગ તો હંમેશા આપણે વાત કરી કે પદાર્થ ભાઈ પૃથ્વીના કારણે ગુરુત્વાકર્ષણ બળ છે, એની દિશા હંમેશા નીચે તરફ પૃથ્વી તરફ હોય છે, તો એની કિંમત અહીંયા થશે માઇનસ. હવે અહીંયા નક્કી શું કરવું છે મારે? વેગ. કે ભાઈ જે અહીંયા h ઊંચાઈ ઉપરથી એ મુક્ત પતન કરે છે તો જ્યારે જમીન સાથે ટકરાય છે, h અંતર કાપીને જ્યારે નીચે ટકરાય છે ત્યારે એનો વેગ કેટલો થાય એના માટેનું મારે ફોર્મ્યુલા મેળવવું છે, એની ગણતરી કરવી છે. તો એકદમ સિમ્પલ છે. આપણી જોડે u છે, d છે, a છે, v તો નક્કી કરવો છે. તમે કહો સર vની સંજ્ઞા કઈ મૂકીશું? જે નક્કી કરવાનું છે એની સંજ્ઞા આપણે નહીં નક્કી કરીએ, જેને નક્કી કરવું છે એની સંજ્ઞા એ આપણે સૂત્રને નક્કી કરવા દઈશું. એ સૂત્ર આપણને કહેશે કે ભાઈ એની સંજ્ઞા આ આવે છે. એ તો સૂત્રની મહાનતા છે. તો vની જે દિશા આવતી, જે એની સંજ્ઞા આવશે, તો એ આપણે જે નક્કી કરવાના છે એની સંજ્ઞાઓ આપણે નક્કી નહીં કરીએ. ફોર્મ્યુલા ભાઈ કયું યુઝ કરીશું? તો આગળની સ્લાઇડમાં હમણાં જ આપણે જોયું કે u છે, ડીની કિંમત છે, એની કિંમત છે, યુની કિંમત છે, v નક્કી કરવો છે. તો આ બીજા નંબરનું ફોર્મ્યુલા યુઝ કરી શકાય. તો બીજા નંબરના ફોર્મ્યુલામાં જઈએ તો v² - u² = 2ad. vની કિંમત એ તો નક્કી કરવી છે, યુની કિંમત મુક્ત પતન કરે છે 0 છે, આગળ આપણે મેન્શન કરી દીધું આ 0 છે. 2a એટલે -g, d એટલે -h, v² - -2gh, v √2gh. બહુ જ અગત્યનું એક આપણને ફોર્મ્યુલા મળ્યું, જેને આપણે એક યાદ રાખવાની તમારે જરૂર હોય છે. કારણ કે આનો ઉપયોગ હજુ તો જોજો, હું આ સૂત્રોને ક્યાંથી ક્યાં લિંક કરું છું, તમે જોતા રહેજો. કંઈ લખવું હોય તો વિડીયોને પોઝ કરી તમે લખી શકો છો. v = √2gh. મિનિંગ શું થયો આનો? તો કે જો મુક્ત પતન કરે છે, h ઊંચાઈએથી, h હાઇટ ઉપરથી મુક્ત પતન કરે તો જ્યારે h હાઇટ કાપીને નીચે આવે છે ત્યારે એનો વેગ કેટલો હોય? v = √2gh. આ એનો એક ફોર્મ્યુલા થયો. એક કોન્સેપ્ટ ક્લિયર થયો. કોન્સેપ્ટ 2, કોન્સેપ્ટ 2 સમજીએ. કોન્સેપ્ટ 2 શાના માટે સમજવો છે?
મુક્ત પતન કરે તો h હાઇટ કાપ્યા પછી વેગ કેટલો એનું ફોર્મ્યુલા મેળવી લીધું. મુક્ત પતન કરે h હાઇટ ઉપરથી તો એ નીચે જમીન પર આવે તો સમય કેટલો લે, તો પદાર્થને લાગતો સમય h અંતર કાપ્યા પછી લાગતો સમય એના માટેનું આ ફોર્મ્યુલા મેળવવું દે. તો જુઓ અહીંયા મુક્ત પતન કરે તે ફરીથી u ઇઝ ઇક્વલ ટુ 0, a ઇઝ ઇક્વલ ટુ -g, d ઇઝ ઇક્વલ ટુ -h અને નક્કી શું કરવું છે આપણે? સમય નક્કી કરવો છે, t સમય નક્કી કરવો છે કેટલો હશે તે. તો કયું ફોર્મ્યુલા યુઝ કરીશું આગળની સ્લાઇડમાં જોઈએ. તો મને એવું લાગે છે કે આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો જોઈએ. પહેલો તો કામનો નથી, વેગની વાત છે. આનો યુઝ કરીએ જેમાં t પણ છે, u પણ છે અને d એટલે કે hની કિંમત પણ આપણી જોડે, dની કિંમત h પણ છે. તો એમાં જઈએ તો ફોર્મ્યુલા d ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at². dની કિંમત -h, uની તો 0 થઈ ગઈ કિંમત, u ઇઝ ઇક્વલ ટુ 0. તો ટોટલ ટર્મ જે છે એ 0 થઈ ગયું, આખું પદ આપણા માટે 0 થઈ ગયું. તો વધ્યું શું? 1/2, એની કિંમત -g. માઇનસ કેમ લીધો? પહેલાં જ વાત કરી, નીચે તરફની જે સંજ્ઞાઓ ભાઈ રાશિ છે જેની દિશા નીચે છે એને માઇનસ લઈશું. માઇનસ માઇનસ પ્લસ એટલે મતલબ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયું. 1/2 g t², ને કરતા બનાવીએ 2h/g, t ને કરતા બનાવીએ તો t ઇઝ ઇક્વલ ટુ √ 2h/g. t² ઇઝ ઇક્વલ ટુ 2h/g હતા તો t ઇઝ ઇક્વલ ટુ √ લગાડવું પડે, √ 2h/g. આને યાદ રાખવાનું, ફરજિયાત યાદ રાખવાનું. એક ફોર્મ્યુલા થયું મુક્ત પતન માટે, મિક્સ ના થઈ જાય. તમે જુઓ અહીંયા એક કોન્સેપ્ટ આપણો આ છે, બીજો કોન્સેપ્ટ અહીંથી ચાલુ કર્યો છે. આ બીજો કોન્સેપ્ટ છે, ફર્સ્ટ કોન્સેપ્ટ છે. આ બે કોન્સેપ્ટ મુક્ત પતન માટે હતા. પહેલો કોન્સેપ્ટ હતો h ઊંચાઈએથી આવતા એનો વેગ કેટલો, બીજો કોન્સેપ્ટ હતો h ઊંચાઈએથી નીચે આવતા લાગતો સમય કેટલો. તો બે મુક્ત પતન માટે છે. હવે જે કોન્સેપ્ટ છે એ પદાર્થને ઉપર ફેંકવા માટેનો છે. તો કોન્સેપ્ટ નંબર 3 ઉર્ધ્વ દિશામાં ગતિ માટે. ઉર્ધ્વ ગતિ માટે કોન્સેપ્ટ નંબર 3 કોન્સેપ્ટ 3 પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે. સપોઝ કોઈ પદાર્થને મેં અહીંયા યુ વેગથી ઉપર ઉર્ધ્વ દિશામાં ફેંક્યો તો એ મહત્તમ ઊંચાઈ કેટલી ઊંચાઈ સુધી જઈ શકે? મેં તો એને યુ વેગથી ફેંકી દીધો ઉપર. યુ વેગથી આપણે એને ઉછાળ્યો દે તો એ કેટલી હાઇટ કવર કરી શકે, કેટલી ઊંચાઈ પર જઈ શકે એના માટેનું એક ફોર્મ્યુલા બનાવવું છે. તો યુની કિંમત યુ છે, ઉપર તરફ છે તો પ્લસ લઈશું, ઉપર તરફ એને અંતર કાપવાનું છે તો ડીની કિંમત કેટલી લઈશું? h લઈશું, જેને આપણે સબ્જેક્ટ બનાવીશું કરતા. એની કિંમત g. કોઈક અક્ષર માઇનસ કે પ્લસ? અરે ભાઈ પદાર્થ ઉપર જાય છે, ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ છે એટલે હાલે પ્રતિપ્રયોગ તરીકે કામ કરવાનો છે એટલે કે જીની દિશા તો નીચે જ છે. માઇનસ લઈશું તો યુ છે, h નક્કી કરવો છે તમારી જોડે, એની કિંમત છે. ફરીથી કયું ફરું? હા, મેક્સિમમ એક બીજી વાત, પદાર્થને આપણે ઉછાળીએ છીએ એનો વેગ ધીમે ધીમે શું થશે? ઘટશે. ધીમે 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 એનો વેગ ઘટતો જશે, ઘટતો જશે, ઘટતો જશે અને જ્યાં સુધી એનો વેગ 0 નહીં થાય ત્યાં સુધી તે ઉપર ગતિ કરવાનો છે. એક વાત સાંભળી લો, સમજી લો. પહેલાં
કોઈપણ પદાર્થને સમજવા જેવી વાત છે કે કોઈપણ પદાર્થને કોઈપણ દિશામાં જ્યાં સુધી વેગ છે તો એ દિશામાં એ ગતિ ચાલુ રાખવાનો જ છે. કોઈપણ પદાર્થને કોઈપણ દિશામાં જ્યાં સુધી વેગ છે એની પાસે ત્યાં સુધી એ દિશામાં ગતિ ચાલુ રાખવાનો છે. જ્યારે એનો વેગ ખતમ થઈ જાય ત્યારે પોતે એ દિશાની ગતિ એની અટકે. તો યુ વેગથી કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકું છું, સતત એનો વેગ ઘટતો જશે ઘટતો જશે ઘટતો જશે ઘટતો જશે. એક ટાઈમ એવો આવશે કે એનો વેગ 0 થઈ જશે. ભાઈ એનો વેગ 0 થઈ ગયો, હવે એ દિશામાં જવા માટે એની જોડે તાકાત નથી, ત્યાંથી એ સ્ટોપ થશે. પછી એ નીચે પડવાનું ચાલુ કરશે, પણ એ દરમિયાન એ પોતે મેક્સિમમ હાઇટે પહોંચી ગયો છે. હવે એનાથી વધારે હાઇટ એના માટે શક્ય નથી. તો મેક્સિમમ હાઇટ ઉપર v ઇઝ ઇક્વલ ટુ 0. એક આ વાતને ધ્યાનમાં રાખીશું. મેક્સિમમ હાઇટ ઉપર v ઇઝ ઇક્વલ ટુ 0. કોન્સેપ્ટ 3 શેના માટે છે લખી દઈએ તો મેક્સિમમ હાઇટ માટે. મેક્સિમમ હાઇટ માટે છે. ફોર્મ્યુલા યુઝ કરીએ v સ્ક્વેર u સ્ક્વેર ટુ AD. વીની કિંમત 0, મેક્સિમમ હાઇટ ઉપર 0 થવાનો. યુની કિંમત યુ સ્ક્વેર છે, યુની કિંમત યુ છે, યુ સ્ક્વેર ટુ એની કિંમત -g, ડીની કિંમત h ઉપર તરફ છે પ્લસ લઈશું. હવે h માઇનસ નથી, હવે પદાર્થ ઉપર તરફ એ સ્થાનાંતર કરી દે, માઇનસ માઇનસ નીકળી જશે, hને કરતા બનાવી દઈએ. માઇનસ નીકળી ગયું, માઇનસ યુ સ્ક્વેર બરાબર તો માઇનસ માઇનસ કેન્સલ, યુ સ્ક્વેર બાય 2g. આ એક ત્રીજું ફોર્મ્યુલા છે, બહુ અગત્યનો કોન્સેપ્ટ છે. ત્રીજું ફોર્મ્યુલા કોન્સેપ્ટ 4 જોઈએ, આને યાદ રાખીશું, ફરજિયાત યાદ રાખીશું. એક આ ફોર્મ્યુલા છે, એક આ ફોર્મ્યુલા છે, એક આ ફોર્મ્યુલા છે. કોન્સેપ્ટ 4 કોન્સેપ્ટ 4 શેના માટે છે મેં પહેલાં જ કહ્યું. પહેલાં બે કોન્સેપ્ટ મેં શેના માટે લીધા છે? મુક્ત પતન માટે. બીજા 2 કોન્સેપ્ટમાં ઉર્ધ્વ દિશાની ગતિ માટે. ચોથો ફોર્મ્યુલા છે, ચોથો કોન્સેપ્ટ છે કે પદાર્થને યુ વેગથી ફેંકવામાં આવે તો મેક્સિમમ હાઇટ કવર કરતાં કેટલો સમય લાગે. આમાં તો આપણે મેક્સિમમ હાઇટનું ફોર્મ્યુલા મેળવ્યું કે યુ વેગથી એને ફેંકવામાં આવે તો કેટલી હાઇટ સુધી જઈ શકે, તો યુ સ્ક્વેર બાય 2g. પણ એને મેક્સિમમ હાઇટ સુધી જવા માટે સમય કેટલો લાગે? તો ફરીથી અહીંયા યુની કિંમત તો યુ જ છે, વીની કિંમત 0 લેવાની હતી, મેક્સિમમ હાઇટની વાત છે. એની કિંમત -g છે, વી વોન્ટ ટુ ફાઇન્ડ ટી. તો સી ધ સ્લાઇડ 1. મેક્સિમમ હાઇટ વીની કિંમત 0, યુ છે, એની કિંમત -g, ટી નક્કી કરવો છે તો ફોર્મ્યુલા 1 નક્કી કરીશું, ફોર્મ્યુલા 1 ને એપ્લાઇડ કરીશું. તો ફોર્મ્યુલા v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ AT પ્લસ AT. વીની કિંમત 0, યુ, એની કિંમત -g, ટી. GT ઇઝ ઇક્વલ ટુ યુ, ટી ઇઝ ઇક્વલ ટુ યુ બાય જી. સમીકરણ નંબર 4. આ ચોથો કોન્સેપ્ટ હતો. 4 સમીકરણો બહુ જ અગત્યના છે, રિમાઇન્ડ કરાવી દઉં. h હાઇટ ઉપરથી પહેલાં 2 મુક્ત પતન માટે છે, ફ્રી ફોલ માટે. h હાઇટ ઉપરથી કોઈ પદાર્થ નીચે પડે છે, h અંતર કાપ્યા પછી એનો વેગ કેટલો થાય, h સ્થાનાંતર કર્યા પછી રિયલમાં થશે. રિયલમાં એ h અહીંયા હાઇટ જે છે પણ રિયલમાં સ્થાનાંતર છે, એ પણ સમજાવું કે ક્યાં એક ફરક પડશે સ્થાનાંતર અંતરનો. તો h હાઇટ ઉપરથી મુક્ત પતન કરે તો h હાઇટ પર પછી h જેટલું સ્થાનાંતર કર્યા બાદ એનો વેગ v ઇઝ ઇક્વલ ટુ √2gh.
બીજું તે મુક્ત પતન કરે તો એને નીચે પડવા માટે લાગતો સમય, તો ટી એચ હાઇટ ઉપરથી નીચે આવે છે તો ટી ઇઝ ઇક્વલ ટુ √2h/g. બંને ફોર્મ્યુલાઓ એચ, કારણ કે એમાં એચ બહુ મહત્વનો છે, એચ હાઇટ ઉપરથી આવે છે, બંને ફોર્મ્યુલાઓ એચના સ્વરૂપમાં છે. ત્યારબાદ ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે, જેમાં યુ મહત્વનો છે. તો મેક્સિમમ હાઇટ જે છે એ મેક્સિમમ યુ વેગથી અને ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે તો કેટલી હાઇટ સુધી જઈ શકે, એચ ઇઝ ઇક્વલ ટુ u²/2g. એના ત્યારબાદ મેક્સિમમ હાઇટ ઉપર પહોંચવા માટે લાગતો સમય ટી ઇઝ ઇક્વલ ટુ √u/g. 4 ફોર્મ્યુલાઓ થયા જેને આપણે યાદ રાખીશું. મેં કહ્યું કે અંતર અને સ્થાનાંતરનો જો આપણને ભેદ ખબર હોય તો કેવા દાખલાઓ, એક્ઝામ્પલ નહીં કરાવો, આજે મારે તમને કોન્સેપ્ટ કરાવવા દે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ ગણતરીવાળા કોન્સેપ્ટ, ન્યુમેરિકલ્સ કંઈ લઈશું. આજે કોન્સેપ્ટ ભણીએ, જે ન્યુમેરિકલ આપણને એક ઝાટકે અનેક ન્યુમેરિકલ આપણા સોલ્વ થઈ જાય, શોર્ટમાં થઈ જાય, સરળ થઈ જાય, ઘણું કામ ઇઝી થઈ જાય. પ્રક્ષેપ ગતિ, હજુ તો આને આપણે લિંક કરીએ, પ્રક્ષેપ ગતિ સાથે કરીએ કે આ આટલા ફોર્મ્યુલાઓ જો આવડે તો તમારું આખું પ્રક્ષેપ ગતિમાં કોઈ ફોર્મ્યુલા ગોખવાની કોઈ જરૂર જ નથી. તો એના તરફ જઈએ, એના ફોર્મ્યુલાઓ મેળવીએ, એના પછી એને પણ ઇઝી કરીએ ફોર્મ્યુલાઓને. તો આગળ જઈએ તો ધારો કે કોઈ એક્ઝામ્પલ આવો છે, આખું ન્યુમેરિકલ કરતા નથી, સપોઝ એનો આવો એક્ઝામ્પલ છે કે 100 મીટરની એક હાઇટ ઉપરથી એક પદાર્થને 20 મીટર પર સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. 100 મીટરની હાઇટ ઉપર તો કોઈ માણસ જ ઊભો છે, ત્યાંથી 20 મીટર પર સેકન્ડની વેલોસિટીથી, એટલા વેગથી અને ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે છે. હવે તમને ક્વેશ્ચન પૂછે, આ પદાર્થ નીચે કેટલા વેગથી આવશે, આ પદાર્થ નીચે કેટલા વેગથી આવશે. હવે શું કટ થાય છે, 20 મીટર પર સેકન્ડ. ચલો 20 મીટર પર સેકન્ડના વેગથી એને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં, તો રિયલમાં તો પદાર્થ આ રીતે ગતિ કરી નીચે પડવાનો છે, અહીંથી સીધો નહીં આવે, પદાર્થ ઉપર જશે, ઉપર જશે, ઉપર જશે, પછી નીચે આવશે. હવે જો તમે આને આવી રીતે ગણો, ઘણા સ્ટુડન્ટ આવી રીતે એને સોલ્વ કરે, અહીંયાથી ભાઈ અહીંયાથી અહીંયા આવ્યો તો પહેલાં તો ઉપર જવાનો સમય, પાછો વરે નીચે આટલે આવવાનો સમય, ફરીથી આટલો સમય, ખૂબ લેન્ધી થઈ જશે એક્ઝામ્પલ. ભાઈ પદાર્થ ગમે ત્યાંથી ગમે ત્યાં તમે ઉછાળ્યો, ગમે ત્યાં ગયો, પ્રારંભિક વેગ કેટલો, u = 20. પદાર્થને અહીંથી ફેંક્યો તો અહીંયા નીચે પડ્યો તો એનું સ્થાનાંતર કેટલું, 100 મીટર. તો તમારો ડી બરાબર તમે લઈ લો 100 મીટર, નીચે તરફ કરે તે -100 મીટર તમે એને સ્થાનાંતર લઈ લો, એની કિંમત -g બરાબર 10 લઈ લો, અને યુની કિંમત 20 મીટર પર સેકન્ડ લઈ લો. અને તમારે વી નક્કી કરવો છે, તમે વીનું ફોર્મ્યુલા એપ્લાઇડ કરો, ટી નક્કી કરો, ટીનું ફોર્મ્યુલા એપ્લાઇડ કરો, તો તમારે એક જ સ્ટેપમાં આખી કેલ્ક્યુલેશન થઈ જશે. જો તમે આને ખબર નથી કે આ ફોર્મ્યુલાઓમાં ડી જે છે એ સ્થાનાંતર છે કે અંતર એ ખ્યાલ નથી, તો તમે આખી બધી કેલ્ક્યુલેશન કરવા બેસશો. તો આ એક વસ્તુને ધ્યાનમાં રાખીશું. ખ્યાલ આવ્યો તો બરાબર, નહીંતર મેં ખાલી મહત્વ સમજાવ્યું છે કે તમને અંતર સ્થાનાંતરની ખબર હોય તો કેવા એક્ઝામ્પલ કેટલા સરળ થઈ જાય એની મેં વાત કરી દે. હવે એક બીજો કોન્સેપ્ટ છે કે જેટલા અહીંયા હમણાં આપણે આગળ જોયું, અહીંયા આપણે આગળ હમણાં જોયું કે પદાર્થને ઉછાળવામાં આવે છે તો T = u/g જેટલા સમયમાં એ પોતે ઉપર પહોંચે છે. તો એક કોન્સેપ્ટ છે બીજો, ધ્યાનથી સાંભળીશું. કોઈપણ પદાર્થને કોઈપણ સપાટી ઉપરથી તમે ફેંકો છો તો ઉર્ધ્વ દિશામાં ઉછાળો છો તો એ મેક્સિમમ હાઇટ સુધી સપોઝ પહોંચે છે, એના માટેનો સમય લાગે છે T = u/g. કેટલાક યાદ રાખવા જેવા મુદ્દાઓ, ટોપિક આપણે રાખીએ છીએ કે હાલ જે છે તો કેટલાક એવા મુદ્દાઓ છે
કે જે આપણને યાદ રાખવા જેવા છે, યાદ રાખવા જેવા કેટલાક ટોપિકો. યાદ રાખવા લાયક મહત્વના મુદ્દાઓ. પહેલો મુદ્દો, પદાર્થને મહત્તમ ઊંચાઈ એટલે કે h હાઇટ જેટલું અંતર કાપવા માટે મહત્તમ ઊંચાઈ જવા માટે u/g જેટલો સમય લાગે છે. તો પાછો મેક્સિમમ હાઇટથી નીચે આવવા માટે લાગતો સમય પાછો એટલો જ હોય, u/g. એટલે વાત એવી થઈ કે u/g જેટલા સમયમાં એ ઉપર જશે તો પાછો u/g જેટલા સમયમાં એ પાછો નીચે આવશે. તો કોઈપણ પદાર્થને નોટ કરી લેજો, આ રીતે વ્યવસ્થિત તમે લખજો કે જેથી કરીને એ ખબર પડે કે ભાઈ કઈ રીતે આ મુદ્દો કેવા શું માગે છે. કોઈપણ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ઉછાળ્યો, u/g જેટલા સમયમાં મેક્સિમમ હાઇટ ઉપર પહોંચ્યો તો પાછો મેક્સિમમ હાઇટ ઉપરથી એટલા જ સમયમાં નીચો આવશે. તો આમ કુલ મળીને વાત એવી થઈ કે u વેગથી પદાર્થને, ધારો કે આવો કોઈ ક્વેશ્ચન પૂછો કે એક ખેલાડી એક બોલને 20 મીટર પર સેકન્ડના વેગથી ઉર્ધ્વ દિશામાં ઉછાળે છે, કેટલા સમય પછી આ ખેલાડી પાછો બોલને કેચ કરશે? એટલે બોલને ઉપર જવા માટે લાગતો સમય, નીચે આવવા માટે લાગતો સમય, બંનેનો સરવાળો થયો. પણ આપણે કોન્સેપ્ટ કહ્યો કે જેટલો સમય ઉપર લાગે એટલો જ સમય નીચે લાગે. તો આમ પદાર્થને ઉપર જઈને નીચે આવવા માટે લાગતો સમય u/g પ્લસ u/g તો કેટલો થશે? કુલ સમય, જેને આપણે કહી દઈએ ટોટલ ફ્લાઇંગ ટાઈમ, કુલ સમય TF કહી દઉં. તો u/g ઉપર જવા લાગતો સમય પાછો નીચે આવવા માટે લાગતો સમય કેટલો થયો? 2u/g. તો આટલા સમયમાં પદાર્થ u વેગથી જો ફેંક્યો હશે તો આટલા સમયમાં એ પદાર્થ ઉપર જઈને પાછો આવશે. એક આ વસ્તુનું ધ્યાન રાખીશું. એક બીજી વાત છે, ઘણા બધા સ્ટુડન્ટોને એમ હોય છે કે આપણે હમણાં જે વાત કરી એક ફોર્મ્યુલા √2gh, શેના માટે ભૂલી નહીં ગયા હો? h હાઇટ ઉપરથી મુક્ત પતન કરે ત્યારે એનો વેગ √2gh. જરૂરી નથી કે ભાઈ એ ઉપરથી સીધો જમીન ઉપર જ આવે. મેક્સિમમ હાઇટે કોઈ પણ જગ્યાએથી મુક્ત પતન કર્યું હોય એના તમે જે એમ કહ્યું મુક્ત પતન કર્યા પછી 10 મીટર અંતર કાપ્યા પછી એનો વેગ કેટલો હશે? તો એણે h બરાબર 10 મીટર પછી સ્થાનાંતર કર્યું તો પણ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો, √2gh. બીજી વાત એ છે કે જેટલા સમયમાં પદાર્થ ઉપર જાય છે એટલા જ સમયમાં એ નીચે આવે છે. બીજો મુદ્દો છે કે તમે એને જો u વેગથી ફેંક્યો હોય પદાર્થને તો ધીમે 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 વેગ ઘટતો જશે ઘટતો જશે ઘટતો જશે, મેક્સિમમ હાઇટ સુધી પહોંચશે. મેક્સિમમ હાઇટેથી પાછો ગતિ કરીને પાછો નીચે આવશે. તો જ્યારે પાછો જમીન ઉપર આવશે ત્યારે એનો વેગ પાછો, એને પ્રૂવ કરી શકાય, આ બધાની સાબિતી આપી શકાય છે. પણ તમને હું હાલ કેટલાક મુદ્દાઓ યાદ રાખવા માગું છું કે બહુ કામના છે, જે એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે, બહુ ન્યુમેરિકલ સોલ્વ કરવા માટે બહુ કામનું થઈ જશે, બહુ ઇઝી થઈ જશે ન્યુમેરિકલ આપણા. જેટલા વેગથી તમે એને ફેંકો છો તો પાછો એ જમીન ઉપર આવે ત્યારે એનો વેગ એટલો જ થઈ જાય. જેમ કે કોઈપણ પદાર્થને જમીન સપાટી ઉપરથી, અથવા એક ક્વેશ્ચન આ રીતે બનાવી દઈએ, એક ખેલાડી છે એક બોલને 30 મીટર પ્રતિ સેકન્ડના વેગથી હવામાં એ ઉર્ધ્વ દિશામાં ઉછાળે છે. આ ખેલાડી પાછો આ બોલને કેટલા વેગથી, અથવા ખેલાડીના હાથમાં આ બોલ કેટલા વેગથી આવશે? કોઈ ગણતરીની જરૂર નથી, કોઈ સમીકરણની જરૂર નથી. જેટલા વેગથી એણે ઉછાળ્યો છે પાછો એના હાથમાં એટલા જ વેગથી એ બોલ આવશે, કારણ કે ઉપર જઈને પાછો એના બિંદુ આવે ત્યારે એનો વેગ એટલો જ થઈ જતો હોય છે. તો જે અંતર કાપે એ પ્રમાણે જે એનો વેગ હતો એ ઇક્વલ થઈ જતો હોય છે. તો નોટ કરીએ, જો બોલને અહીંથી આપણે u વેગથી ઉછાળીએ તો એ મેક્સિમમ હાઇટ ઉપરથી પાછો નીચે આવશે ત્યારે એનો વેગ હતો એટલો લો. તમે u વેગથી ફેંક્યો હશે તો પાછો એ જમીન ઉપર આવશે ત્યારે એનો વેગ કેટલો થઈ ગયો હશે? u થઈ ગયો હશે. એટલે એને એ રીતે નોટ કરી શકાય
કે પદાર્થને યુ વેગથી ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવે તો પાછો તે જ બિંદુએ આવતા યુ વેગ ધારણ કરે છે। આ એક બીજો મુદ્દો મેં શબ્દોમાં લખી દીધું તો બાજુમાં એક નાની આકૃતિ બનાવી દીધી, ઉપરનો એક મેં કોન્સેપ્ટ સમજાવ્યો હતો તમને। ફરીથી રિમાઇન્ડ કરાવો, કોઈ ખેલાડી 30 મીટર પર સેકન્ડના વેગથી બોલને ઉછાળે છે, પાછો એના હાથમાં એ કેટલા વેગથી આવશે તો 30ના વેગથી, કારણ કે પાછો ત્યાં આવશે ત્યારે એનો વેગ એટલો ને એટલો થઈ જશે। એક બીજી હું આકૃતિ સ્વરૂપે એક બીજો મુદ્દો લખી દઉં। આ એક મુદ્દો હતો, એક અલગ એક મુદ્દો લખીએ પાછો। કોઈ પણ પદાર્થને તમે અહીંથી ઉછાળો તો અહીંથી ઉછાળીને તમે અહીંયા મોકલી પાછો આવે તે કોઈ પદાર્થને તમે અહીંયાથી ઉછાળો છો અને પાછો અહીંયા આવે છે જમીન સપાટી ઉપર હતો તો અને ત્યાં અહીંયા એનો જો વેગ યુ છે તો પાછો એ બીજી ઉપર મેક્સિમમ હાઈટ ઉપર થઈને અહીંયા આવ્યો ત્યારે એનો પાછો એનો વેગ જે છે એ યુ થઈ જશે। હમણાં જ આપણે વાત કરી, જો અહીંયા વેગ અહીંયાનો યુ છે તો પાછો એ આવ્યો હશે ત્યારે એનો વેગ અહીંયાથી જઈને પાછો અહીંયા આવશે, ઇક્વલ એના લેવલમાં આવી જશે। જે બિંદુએ હતો એ જ બિંદુના લેવલમાં આવશે તો એટલો જ પાછો વેગ થઈ જશે। ધારો કે આપણે યુ વેગથી ફેંક્યો તો અહીંયા આવતા એના પદાર્થનો વેગ સપોઝ આપણે કહ્યું કે થઈ ગયો તો એક્સ કહી દઈએ, એક્સ થઈ ગયો તો પાછો અહીંયા આવતા એનો વેગ કારણ કે સતત ઉપર જાય છે તેનો વેગ ઘટવાનો છે। અહીંયા આવતા એનો વેગ ધારો કે વાય થઈ ગયો તો આ બિંદુએ આવતા સપોઝ એનો વેગ વાય થઈ ગયો તો અહીંયા આવતા એનો વેગ ધારો કે ઝેડ થઈ ગયો તો અને મેક્સિમમ હાઈટ ઉપર તો 0 થઈ ગયો તો। સમજો બરાબર? મેં આકૃતિ ડાયાગ્રામ પ્રમાણે કોન્સેપ્ટ શીખવાડું, આનું લખાણ લખીએ તો બહુ લાંબુ થાય, બોરિંગ લાગશે। અહીંયા એનો વેગ યુ હતો તો એ તો આપણે સમજ્યા કે ઉપર જઈને પાછો અહીંયા આવ્યો ત્યારે એનો વેગ યુ થઈ ગયો હતો, પણ યુમાંથી જ્યારે ઉપર જતો હતો ત્યારે એનો ધારો કે 10 સપોઝ કોઈ અંતર લઈ લઈએ, આપણે કોઈ પણ ડિસ્ટન્સ લઈ શકાય, તો કોઈ પણ ધારો કે ડિસ્ટન્સ કવર કર્યા પછી એનો વેગ ધારો કે એક્સ થઈ ગયો, ઉપર જતાં વાય થઈ ગયો, પછી ઝેડ થઈ ગયો, પછી 0 થઈ ગયો, ત્યાંથી એ પોતે ઉપર જઈને યુટર્ન નથી લેતો, સાઈડમાં આપણે એક એનો બીજો રસ્તો છે, બીજો માર્ગ દર્શાવવા માટે સાઈડમાં દોરીએ છીએ તો ઉપર ગયો ને પાછો નીચે આવવા માંડ્યો। પાછો તે પોતે જેટલું આ ડિસ્ટન્સ છે, સપોઝ ઝેડથી મહત્તમ ઊંચાઈનું આ ઝેડ બિંદુ જે છે તો આ એક્સ આટલું આ એક્સ અંતર છે, આ સોરી એક્સ બિંદુ છે, વાય બિંદુ છે, ઝેડ બિંદુ છે, 0 બિંદુ છે, મેક્સિમમ હાઈટ છે મતલબ, તો મેક્સિમમ હાઈટ છે અહીંયા મેક્સિમમ હાઈટ આગળ પહોંચી ગયો તો ત્યાં એની વેલોસિટી 0 થઈ ગઈ। પાછો તે પોતે આ બાજુ ઝેડ બિંદુએ આવશે ને ત્યારે એનો વેગ ધારો કે અહીંયા એક્સ બિંદુએ અહીંયા યુ વેગ હતો પ્રારંભમાં, એક્સ બિંદુ, વાય બિંદુ, ઝેડ બિંદુ એ આપણે બિંદુ લઈ લઈએ, હું વચ્ચે કદાચ વેગ બોલ્યો તો ફરીથી એને આપણે બિંદુ લઈ લઈએ। અહીંયા એનો વેગ ધારો કે અહીંયા યુ છે, એક્સ બિંદુ આગળ એનો વેગ કેટલો છે સપોઝ એ છે, વાય આગળ એનો વેગ બી છે, અહીંયા સી છે, અહીંયા તો મેક્સિમમ હાઈટ ઉપર 0 થઈ ગયું તો અહીંયા વેગ સી છે, બી છે, એ છે, મહત્તમ ઊંચાઈએથી પાછો તે ઝેડના લેવલમાં આવશે ને ત્યારે એનો વેગ સી થઈ ગયો હશે। આ કોન્સેપ્ટ સમજવા જેવી। ધારો કે એણે અહીંયા ઝેડ બિંદુથી 5 મીટર અંતર કાપીને અહીંયા ઝેડ બિંદુ એનો વેગ અહીંયા સી હતો, ઝેડ બિંદુએ એનો વેગ સી હતો, 5 મીટર અંતર કાપીને મહત્તમ ઊંચાઈએ પહોંચી ગયો તો સીમાંથી 0 થઈ ગયો। પાછો તે પોતે ઝેડ બિંદુએ આવશે ત્યારે એનો વેગ ઝેડ બિંદુએ આવશે ત્યારે એનો વેગ પાછો સી થઈ જશે, જેટલો વેગ છે તે એનો એ જ।
પાછો વાય બિંદુએ આવશે ત્યારે એનો વેગ બી થઈ જશે, પાછો એક્સ બિંદુએ આવશે તો એનો વેગ એ થઈ જશે, પાછો અહીંયા આવશે તો યુ થઈ જશે. તો આ એક ધ્યાનમાં રાખજો. આંકડાઓમાં કહીએ તો 5 મીટર અંતર કાપ્યા પછી અહીંયા એનો વેગ ધારો કે એ થઈ ગયો, બીજું 5 મીટર અંતર કાપ્યા પછી ધારો કે વેગ બી થયો, પછી 5 મીટર અંતર કાપ્યા પછી સી થયો, પછી 5 મીટર અંતર કાપ્યા પછી 0 થયો. તો ફરીથી 5 મીટર અંતર કાપશે તો 5 મીટર અંતર કાપ્યું તો સીમાંથી 0 થયો હતો, તો પાછો રિટર્નમાં 5 મીટર અંતર કાપશે ત્યારે 0માંથી પાછો સી થશે, પાછો સીમાંથી એટલું જ 5 મીટર અંતર કાપશે તો સીમાંથી બી થશે, બીમાંથી એ થશે, એમાંથી યુ થશે. તો આ એક કોન્સેપ્ટ છે. તો કેટલાક જે આપણે કયું મુદ્દાઓ ફરીથી એક વખત ઝડપથી રિવિઝન કરી લઈએ 3 મુદ્દાઓને. પહેલો મુદ્દો શું કહેતો હતો? કોઈપણ પદાર્થને તમે યુ વેગથી ઉપર ઉછાળો તો એને મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય u/g છે. તો એ જે સમય લાગે છે એટલા જ સમયમાં એ પાછો આવે છે. તો જેટલા સમયમાં ઉપર જાય છે એટલા જ સમયમાં એ પોતે પાછો આવે છે. એક આ કોન્સેપ્ટ હતો આપણો. બીજો કોન્સેપ્ટ છે પદાર્થને તમે ઉર્ધ્વ દિશામાં ઉછાળો તો જેટલા વેગથી ઉછાળો તો મહત્તમ ઊંચાઈએ જઈને પાછો જ્યારે ત્યાં આવે છે ત્યારે એનો વેગ હતો એટલો ને એટલો થઈ જાય છે. ત્રીજો મુદ્દો એ હતો આપણો કે જેટલું અંતર કાપીને જે વેગ બને તો એના લેવલમાં જ્યારે આવે છે ને જતાં જે બિંદુએ એનો વેગ હતો પાછો રિટર્નમાં એના લેવલમાં ત્યાં જે આવે છે એના લેવલમાં જે બિંદુએ આવે છે ત્યારે પાછો એનો જે વેગ જતાં હતો એટલો ને એટલો રિટર્નમાં થઈ જાય છે. તો આ 3 કોન્સેપ્ટ આપણે ભણ્યા. તો આજે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણોની વાત કરી. ત્યારબાદ આપણે કહ્યું કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ એ જ સમીકરણોનો ઉપયોગ કરી અને કેટલાક આપણે શોર્ટકટ ફોર્મ્યુલાઓ મેળવ્યા. એનો ઉપયોગ કરી શોર્ટકટ ફોર્મ્યુલાઓમાં અંતર સ્થાનાંતર શોધે, યાદ રાખવા જેવા કેટલાક મુદ્દાઓ શોધે. નેક્સ્ટ લેક્ચરમાં આને જ આપણે આ જ ટૉપિક રિલેટેડ એક લેક્ચર હજુ લઈશું. તો આપણે જે કોન્સેપ્ટ 4 કોન્સેપ્ટ ભણ્યા એનો ઉપયોગ કરીને આખું પ્રક્ષિપ્ત ગતિ કઈ રીતે આપણે ઇઝીલી એને કરી શકીએ છીએ, તો એના ફોર્મ્યુલાઓ કઈ રીતે સરળતાથી ડિરાઈવ કરી શકાય છે અને એ પ્રક્ષિપ્ત ગતિના ફોર્મ્યુલાઓ જે યાદ રાખવાની જે માથાકૂટ એમાંથી આપણે મુક્તિ મળે છે. તો આજની વાર્તાને આટલા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમે ભાઈ બહુ મજા આવી છે. તો જ્યાં જરૂર પડે કોઈ વસ્તુની નોટ કરવાની તો તમે લેક્ચરને પોઝ કરી અને વિડીયોને તમે કોઈ નોટ બનાવી હોય તો બનાવી શકો છો. તો આજે આટલી જ વાત કરીએ છીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.